બાજુ સરકાર કહી રહી છે કે ગંભીર છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન પોસાઈ શકે. વાત સાચી છે, ખોટી નથી. લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારના ચેડા ન થઈ શકે, પણ લોકોને સ્વાસ્થ્ય પ્રદાન કરનાર અથવા તો લોકોના દુઃખ દૂર ભગાડનાર, એમના રોગ દૂર ભગાડનાર, એમની સેવા કરનાર આ આરોગ્ય કર્મચારીઓને પણ નુકસાન ન જાય એ પણ તો જોવાની સરકારની ફરજ છે. શું કોઈ વચ્ચેનો સમાધાનકારી રસ્તો ન નીકળી શકે? શું એકમાત્ર રસ્તો છે કે એમને પાણીચું પકડાવી દેવાનું અને એ આંખ લાલ કરીને જ કડક હાથે કામ લેવાનું? શું સૌહાર્દથી કામ ન થઈ શકે? કારણ કે સંવેદનશીલ ગુજરાતની સરકાર કહેવામાં આવે છે, તો આ સંવેદના આરોગ્ય કર્મીઓ માટે કેમ નહીં એ સાબરકાંઠાના આરોગ્ય કર્મીઓ પૂછી રહ્યા છે, જે 406 કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા છે. સાબરકાંઠા જિલ્લાના તમામ કર્મચારી, જે 406 કર્મચારી ફરજ પરથી મુક્ત કરેલા છે, એવા તમામ કર્મચારી સ્વ બચાવની અરજી આપવા માટે જિલ્લા કક્ષાએ તમામ માન્ય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી અને માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રીને કાગળ આપવા આવેલા છે. જો એમનાથી બનતી કોશિશ થઈ અને જો કર્મચારીને બચાવતા હશે તો પ્રયત્ન કરશે. વધુમાં જણાવવાનું કે અમારી હડતાલ 17/3/2025થી ચાલુ જ છે અને અમારા બે હક ન મળે ત્યાં સુધી હડતાલ